એક દિવસના સમય જગદંબા જોગમાયા માએ બૂટે રેલગાડી અહીંયા અરણ્યના અખાડાની માલિપા ભગવતીએ રોકી હતી સાહેબ. અંગ્રેજો જેને સલામ ન કરે સાહેબ, પણ મારી વાઢાળી કે એની ટોપીઓ ઉતારીને જો સલામ ન કરાવું તો જગતના ચોકની માલિપા હું જો લાંબોરી વાઢાળી જે તે સમયે સાહેબ આપણા ભારત માથે અંગ્રેજોનું શાસન. હાજી ગવાય એક અડધો મિનિટનો પ્રસંગ મને ગમે છે. મારી જોગમાયા વાઢાળી બૂટ આવ્યા છે ને મારા ભેરુબંધ ભાઈ જેવા મિત્ર જેની થકું અહીંયા આવ્યો છો મારા સંજયભાઈ બોળિયા, એની કુળદેવી બૂટ છે સાહેબ. જે તે સમયે સાહેબ અંગ્રેજોનું અહીંયા શાસન. અમદાવાદ ભાવનગર રેલગાડી હાલતી અને ભાવનગરના મહારાજા સાહેબ ગાડીની માલિપા બેઠેલા અને અરણેજના પાદરીમાં ગાડી ઉભી રહી એટલે માતાજી જોગમાયા માનું મઢ મંદિર પાલક જોયો એટલે ભાવનગર મહારાજા સાહેબ માતાજીના દર્શન કરવા માટે ગાડી માલી ઉતરી જાય છે. ઉતરી અને માતાજી જગદંબા બૂટના દર્શન કરવા માટે જાય છે એટલે એટલા વારમાં ગાડીનો સમય પૂરો થયો એટલે એ જે તે સમયનો અંગ્રેજ ઓફિસર હતો એને એવું કીધું ગાડીને હાલતી કરો. લારે જે સિપાહીઓ પેરીગર હતા ને એને કીધું કે અમારા મહારાજા સાહેબ સામે માતાજીના દર્શન કરવા માટે ગયા છે, થોડી વાર ગાડીને ઊભી રાખો ને. તમારા મહારાજા હાટું થઈને ગાડી ઊભી નો રહે, આનો સમય પૂરો થાય એટલે હાલતી થઈ જાય. ટૂંકમાં વાત કરું સાહેબ, ઓફિસરે ઓર્ડર કરી દીધો કે ગાડીને હાલતી કરો એટલે એ સમયે ઓલું કોલસા વાળું એન્જિન આવતું, પાવડીએ ભઠ્ઠીની માલિપા કોલસો નાખવાનું ને એન્જિન તપવાનું પછી ગાડી હાલે. ચૂલી જે આવે એન્જિન ની આખી ચીમની આવે એ કોલસાથી ભરી દીધી છે પણ ગાડી નૈયા અવાજ કરે, દેકારો કરે, નૈયા અવાજ કરી ધુવાડો કાઢીને ઉભી રહી જાય. એક અડધો ઇંચવા ગાડી ત્યાંથી હલતી નથી. એટલે અંગ્રેજ ઓફિસર એને એમ જો કદાચ આ માણસો જે કામ કરે એ તો એના છે ને, કદાચ એને નહીં આંક્યું લાઈને હું જઈને જાઉં. એન્જિનમાં આવે અને ઓફિસર એમ કીધું ભાગો એક બાજુ વ્યા જાઉં, હું ગાડીને કાવું છું. ગાડીને સ્ટાર્ટ કરે પણ ગાડી નથી, એક અડધો ઇંચ હલતી નથી. ઘણી બધી મહેનત કરી છતાંય ગાડી હલતી નથી એટલે અંગ્રેજ ઓફિસર સમજી ગયો કે હવે ભાવનગર મહારાજા સાહેબ આવશે પછી જ ગાડી હાલશે, ક્યાં સુધી ગાડી નહીં હાલે. અને જે તે સમયનો સિપાહી હતો એને કીધું કે સાહેબ નાના મોટે બહુ મોટી વાત કરવા જાવ છો, અમારા મહારાજા સાહેબ છે ને એ ભગવતીના ઉપાસક છે. સામે જે મઢ મંદિર પાલક દેખાય ને માતાજીના દર્શન કરવા માટે ગયા છે ને હવે તમારે ગાડી અહીંથી આંકવી હોય ને તો તમારી ટોપી ઉતારીને એકવાર ત્યાં સલામ કરવા જાવી પડે, પછી જ ત્યાંથી ગાડી હાલવા દે, બાકી ગાડી અહીંથી હવે હાલે નહીં. તેથી સાહેબ અંગ્રેજ ઓફિસર એટલું બોલ્યો તો હાલતા હાલતા કે મેં સાંભળ્યું હતું કે ભારતમાં રાફડે રાફડે નાંગણીઓ હોય પણ આજ જોઈ લીધી છે નાંગણીઓને. માતાજીના મઢ મંદિરે પાલકે જઈ ટોપી ઉતારી ભગવતીને સલામ કરી માથું નમાવી પગે લાગીને કીધું કે મારી ભૂલ થઈ ગઈ, હવે ગાડીને હાલવા દે. તેથી મારી વાઢાળીએ કીધું ગાડી આંકવી છે હવે તો કે હા આંકવી છે. કાલ સવારમાં એ અંગ્રેજ ઓફિસર તારી ગાડી ફરીવાર અહીંથી નીકળવાની તો કે આ માડી નીકળશે. કાલ સવારમાં જે ગાડી લઈને નીકળે ને એને કહેજે સુંદડી શ્રીફળ અને ₹100 મારા મંદિરે મૂકે પછી તારી ગાડી આ મારો નીકળો વટાડે. ઈ પેલા જો તારી ગાડી સુંદડી શ્રીફળ ₹100 મૂક્યા વગર ગાડી આમ ગઈ તો પાટા હોટી નો ઉડાડું તો વાઢાળી બૂટ નો હોવા. અને સાહેબ આજે પણ ચાલુ છે. અંગ્રેજોએ જ્યાં સુધી શાસન કર્યું ને ત્યાં સુધી અરણેજના પાદરીમાં ગાડી નીકળે એટલે ઊભી રહી જાય, સુંદડી શ્રીફળ ₹100 લઈ માતાજીને ધરાવી દે પછી જ ગાડી ત્યાંથી હાલે. એ પેલા ગાડી નો હાલવા દે. અને જગદંબા બૂટ આવ્યા છે ત્યારે રેલગાડી રોકે માડી, રેલગાડી રોકે માડી, રોકે મારી અરણજવાળી બૂટ માડી રેલગાડી રોકે.